હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. તો હવે પાછા આપણે હોસ્ટેલે આવી ગયા છીએ અને અહીંયા કાંઈ કન્ટેન્ટ તો મળતું છે ને, અહીંયા બ્લોગ બનાવવાનું છે નહીં કાંઈ, અને બહાર ક્યાંય જવા દેતા નથી. તો હવે નવરા પડ્યા. હવે આપણે ક્યુએન આપણી ચેનલમાં તો કે પહેલો જ વિડીયો છે ક્યુએનનો. હવે કાલે મેં આપણે સ્ટોરી રાખી હતી ઇન્સ્ટાગ્રામમાં. તો બધા ભાઈઓએ થોડાક પ્રશ્નો પૂછ્યા છે. હવે બધાના જવાબ આપીએ આપણે. હવે આજે પહેલા પ્રશ્નથી ચાલુ કરીએ ને. હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે આપણા જાદવ વિજય સાહેબે. તો કે અમારી કોલેજના જ સાહેબ છે. તો એણે પૂછ્યું છે કે શું પૂછ્યું પૂછ્યું છે કે શું પૂછ્યું એમ. તો સાહેબ ગમે એ પૂછી નાખો ને. હવે આપણે જવાબ તો તમને મળી જ જવાના છે. ગમે એ પૂછી નાખો, સારું લાગે. બીજું હું તમને બીજો સવાલ પૂછ્યો છે આપણા ઝોલભાઈ નરોડિયાએ. જો કે આપણા નાનપણના મિત્ર છે. એના સવાલ તો અજબ ગજબ જ છે, મને ખબર જ છે. એમાં એણે પૂછ્યું છે મરના મેં તેરિયા તેરે પ્યાર દી મેં ચક્કી હોઈએ. તો ભાઈ बाप की चटी फटी पड़ी है, घर में चूल्हे नहीं जल रहे, अब बेटा जले। સમજાઈ ગયું ને? તો પછી રાજભાઈ આપણા કોમેન્ટ મારી, આપણો ક્લાસમેટ જ છે. જો કે તો એણે કીધું છે કે મિક્સી મેં ડાલ દો 7 ગ્રામ ચના. તો રાજભાઈને આને આગળની ખબર નહીં હોય. તો ભાઈ જો રાજભાઈ, મિક્સરમાં એને પહેલાં 60 ગ્રામ ચણા લઈ લેવાના, 2 કેળા લઈ લેવાના અને જ્યુસ બની જાય ને રોજ પીધા કરો. તમારી કમજોરી આમ ફટાફટ દૂર થઈ જાય તમ તારે. હવે એના પછી આપણા ધર્માંશુભાઈએ કોમેન્ટ મારી છે કે જ્યુસ પીલા દો મોસંબી કા. એ તો રેડી, પણ આમાં છેલ્લે આ એ હોય એનો કઈ મતલબ સમજાણો નહીં ધર્માંશુભાઈ. તો હવે એના પછી આપણા એડી ક્રિએટર એટલે આપણા અર્જુનભાઈ એક પ્રશ્ન પૂછ્યો છે કે તમારું 3rd યર પણ પૂરું થવા આવ્યું છે, હવે તો પઢાઈ લિખાઈ કરો એમ. તો ભાઈ પઢાઈ લિખાઈ ની તો તને ખબર જ છે. અને એક વાત કહું તને, પછી આપણા જીલભાઈએ પ્રશ્ન પૂછ્યો છે કે તને યુટ્યુબમાં વિડીયો નાખવાનું કોને શીખવાડ્યું એમ. હવે મને નહોતી ખબર, મેં યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેજો કે યુટ્યુબમાં વિડીયો કેમ નાખવાના. એને શીખવાડ્યું એમ નાખતો ગયો ને હાલે છે આપણું. જો પછી આપણા અર્ચિતભાઈ, આપણા જીગરી યાર એવા, એને પ્રશ્ન પૂછ્યો છે કે અગર આજ દાનિશભાઈ जिंदा होते तो क्या होता है એમ. तो अर्चित भाई, अगर आज दानिश भाई जिंदा रहते थे ना तो किसी का नाम ही नहीं रहता था यार. मैं बता, अगर आज दानिश भाई जिंदा रहते थे ना किसी का नाम ही नहीं रहता था भाई. अलग ही लेवल का बंदा था भाई वो. मतलब वो अलग ही लेवल का बंदा था. सोशल પછી અંકિતભાઈ ચૌહાણે એક પ્રશ્ન પૂછ્યો છે કે 1 કરોડ કબ દેગા એમ. ભાઈ 1 કરોડ તો નથી પણ 150 रुपया देगा. રેડી એટલા જ છે ભાઈ. આપણા મિલનભાઈ ગોડાણીએ પૂછ્યું છે કે કેમ છો ભાઈ, મજામાં ને એમ. કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજે, તારો ભાઈ હજી જીવે છે. એટલે ભાઈ આપણે તો શું પ્રોબ્લેમ હોય, ભગવાનની દયાથી બધું હાલ્યા રાખે. જો હાજા નરવા છીએ, બીજું તો શું હોય આપણે. પાર્થિવ સિંહ, જો કે અમારો જુનિયર છે, તો એણે એક પ્રશ્ન પૂછ્યો છે તમારી કોઈ ગર્લફ્રેન્ડનું નામ તો કયો ભાઈ એમ. સ્કીપ. પછી એક પ્રશ્ન પૂછ્યો છે આપણા મિસ્ટર વોરિયર, જો કે જીયાંશુભાઈ દેસાઈ આપણા બહુ જૂના મિત્ર છે ને. જો કે 11-12 માં આપણી જોડે જ હતા. તો એણે પૂછ્યું છે કે કેવું ચાલે ભાઈ, ક્યારે આવું છે અમદાવાદ, કે પછી સંબંધ રાખવાનો કોઈ વિચાર નથી. અરે મારો ભાઈ એવું કંઈ, એને કોલેજના ટાઈમમાંથી જો કે નવરાઈ મળતી જ નથી. હોસ્પિટલે ડ્યુટી જવાનું થાય અને આખો દી કોલેજ જ હોય. વેકેશનમાં તો જો કે આવશું જ અમદાવાદ બાજુ, ને આવશું ત્યારે તમારી ત્યાં પાકું આવશું, ભૂલ્યા વગર તમને લાભ દેવું તમ તારે. તો હવે બધાના પ્રશ્નના જવાબ આપી દીધા છે અને બધાએ ફ્રેન્ડ્સે બહુ ખતરનાક, અમુક તો બહુ ખતરનાક પ્રશ્ન પૂછ્યા હતા અને એ બધાને એની રીતે જ ખતરનાક રીતે જવાબ આપી દીધા છે. તો હવે આજના માટે આટલું જ રાખીએ. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી રામ.